રોજે રોજ જો તમે કઠોળ ખવડાવો તો એટલા હુષ્ટપૃષ્ટ રહેવાય, અને બાળકોને તો ખાસ વિટામિનની જરૂર હોય. હવે આ બધા કઠોળોની અંદર ભરપૂર વિટામિન બધું છે, તો આ કઠોળ જો બાળકને આપવામાં આવે તો અત્યારનું વિજ્ઞાન ભણતો હોય કે બાળકને પૌષ્ટિક આહાર આપો. તો આ તો પૃથ્વીરાજાની મહેનત છે. પૃથ્વીરાજા જે કહીને ગયા છે અને જે આખા એમને વિચાર કર્યો છે કે આવાવાળું જનમાનસ છે, અને જે જન્મ આ પૃથ્વી ઉપર રહે એ હુષ્ટપૃષ્ટ શરીરે હોવા જોઈએ, એમના નખમય રોગ ના રહે, અને એના માટે આ બધા બિયારણો જે છે પૃથ્વીના પેટાળમાંથી પૃથ્વીરાજાએ બહાર કાઢ્યા. અને જો આપણે એનું રોજ ભોજનમાં ના લઈએ તો પછી અહીંયા તો જે મેં ભાઈને કીધું છે કે રસોઈમાં એકાદું કઠોળ આપવું, એટલે ના હોય તો બનાવડાવું કઠોળ, ચણા મગ આવું જે બી હોય બનાવડાવું, કઠોળ ઘેર રોજ ખાવું. આ બધું કઠોળ જે છે એ પૃથ્વીના પેટાળમાંથી પૃથ્વીરાજાએ બહાર કાઢ્યું.